આપણા ગયા જન્મના પુણ્ય, આપણા વડીલોના આશીર્વાદ, આપણા કુળદેવી, આપણા પિતૃઓ, આપણા ઈષ્ટદેવ, આ બધાની અમી કૃપા અને સ્વયં માં લક્ષ્મીની કૃપા વરસે ને ત્યારે આપણને આ ભાગવત રૂપી એક સરસ મજાનો પદાર્થ મળે અને એને પી અને આપણે પાવન અને પવિત્ર બની શકીએ, તૃપ્ત બની શકીએ. બાપ, આ એક વસ્તુથી ન થાય, બધો જ સુભગ સમન્વય ભેગો થયો. અને એ ભાગવત આજે આંગણે ઉતર્યું. ભગવાનને અને ભૌતિકતાને કોઈ સંબંધ નથી. પરમાત્માને પૈસાની હારે કોઈ સંબંધ નથી, પૈસા વાળાની હારે સંબંધ નથી. અને જો પરમાત્માને પૈસાની હારે સંબંધ હોત તો મને બતાવો કે ભગવાને પોતાના પિતાશ્રીના વચનને માટે થઈ અને 14 વર્ષનો વનવાસ માટે અયોધ્યાની ગાદી છોડી નીકળી ન ગયા હોત. પરમાત્માને જો પૈસા સાથે સંબંધ હોત તો સોનાની દ્વારિકા એમણે સમુદ્રમાં ડૂબાડી ન દીધી હોત. એને પૈસા હારે નહીં, એને તો માણસના હૃદયમાં રહેલા ભાવ સાથે સંબંધ છે. ભાવની હારે સંબંધ છે ભગવાનને. તો એવો આ ભગવાન પ્રત્યેનો ભાવ આજે આ રાત પીપળાની પાવન ધરામાં, અને પહેલો દિવસ એટલે ભગવાનની ઓળખાણ, મહાત્મ્ય એટલે પરમાત્માની પ્રારંભિક ઓળખાણ, અને ઓળખાણનો પ્રારંભ કરે. ગ્રંથની શરૂઆત થાય અને એ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ થયું, અને એ મંગલાચરણમાં ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે. પરમાત્મા, તમે જુઓ, દરેક કાર્યમાં મંગલાચરણ કર્યું. મહાત્મ્યનું પ્રારંભ તો પણ સચ્ચિદાનંદથી ભગવાનનું મહાત્મ્ય, ભગવાનને વંદન કર્યા. ભગવાન ભાગવતજીનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય તો પણ કહ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિ, અને કહ્યું સત્યમ પરમ ધીમહિ. તમામ જગ્યાએ મંગલાચરણ થયું છે. પણ આજે 32 અક્ષરોનો શ્લોક, અને એમાં ભગવાનના ગુણાનુવાદ ગાયા અને કહ્યું ભગવાન નારાયણને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. બહુ સુંદર વાત બતાવી. અહીંયા પરમાત્માની 3 વસ્તુઓને લઈ અને ભગવાનને વંદન કર્યા, એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પરમાત્માની 3 વાત. કઈ 3 વાત? પહેલી વાત, ભગવાનની અંદર રહ્યું, ભગવાનનું સ્વરૂપ સારું છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ રૂપ છે ભગવાન. તમે જુઓ, પરમાત્માની મૂર્તિને તમે જુઓ, ભગવાનના મંદિરમાં તમે જાઓ એટલે તમને આનંદ મળ્યા વગર રહી ન શકે. સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્મા આનંદ રૂપ છે, ભગવાન આનંદિત છે. ભગવાનની અમુક મૂર્તિઓને આપણે જોઈએ અને પરમાત્માની એ મૂર્તિઓને જોઈએ અને આપણને એમ થાય કે થોડીક વારમાં ભગવાન કદાચ બોલશે, ઘમણા બોલ્યા. એની સામે સ્થિર બનીને બેસી જવાની આનંદ આવે આપણને. આપણે આપણા બધા જ તાપો, બધા જ સંતાપોને છૂટી જઈએ છીએ. આપણે બધું જ ભૂલી જઈએ છીએ, કારણ પરમાત્માની મૂર્તિ સામે દેખાય છે, ભગવાન દેખાય છે. સત, ચિત અને આનંદ, એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સતચિત ને આનંદની જે
એક મૂર્તિ છે. સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી છે કે પરમાત્મા તમામ જગ્યાએ છે. સત એટલે સતનો એક અર્થ છે તમામ જગ્યાએ જેનું હોવું, જે શાશ્વત છે, નાશવંત નથી ક્યારે. પરમાત્મા તો શાશ્વત છે. શાશ્વત છે એનો અર્થ એવો પણ છે કે બધામાં છે. અને પરમાત્માએ સ્વયં કહ્યું છે હું બધામાં છું, અને અને બધામાં તો છું પણ હરેક પળે પળમાં છું. યત સ્યાત સર્વત્ર સર્વદા. સ્વયં ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં એમ કહ્યું યત સ્યાત સર્વત્ર સર્વદા. હું બધી જગ્યાએ સર્વત્ર છું અને સર્વદા છું, હંમેશા છું. અહીંયા પણ કહ્યું સત દ્વારા ભગવાનની શાશ્વતતા બતાવી છે. પરમાત્મા શાશ્વત છે. મારામાં, તમારામાં, જળમાં, ચેતનમાં, તમામ જગ્યાએ મારો હરિવ્યાપક છે, ભગવાન છે. બીજી વાત, ચિત્ત દ્વારા ભગવાનનું ચૈતન્ય બતાવ્યું. ભગવાન ચૈતન્ય છે. શાશ્વત હોય પણ ચૈતન્ય ન હોય તો શું કામનું? ચિત્તથી ભગવાનની ચેતનતા બતાવી છે. પરમાત્મા ચેતન છે. કારણ કે સતની સાથે જો ચિત્તની જોડણી ન હોય, સતની હારે ચિત્ત ન હોય તો કદાચ સતની અંદર જડતા આવે. પણ અહીંયા સત અને ચિત્ત દ્વારા પરમાત્મા શાશ્વત પણ છે અને પરમાત્મા ચેતન પણ છે. આ બેવની અહીંયા ભાષા બતાવી, બે વસ્તુનું અહીંયા પ્રાધાન્ય બતાવ્યું. પણ એક વાત તમને કહું, ચિત્ત પણ હોય, સત પણ હોય, પણ જો એમાં મૂળ વસ્તુ જે છે એ આનંદ ન હોય તો સત અને ચિત્તની કોઈ જરૂર નથી, તો એની કોઈ કિંમત નથી. બધી વસ્તુ હોય તો એનો આનંદ મળે, એની કિંમત થાય. હવે સમજો કે દાખલા તરીકે આ એસી છે, અહીંયા આવડું આ એસી અહીંયા મૂકી દઈએ, પણ લાઈટ જ ન હોય, આ એસીની કોઈ કિંમત ખરી? ગમે તેટલું મોંઘું લઈ આવો, પાવર જ ન હોય તો? બીજી વાત ઉલટી તમે જુઓ, પાવર આવી જાય, ગરમી થાય છે, પણ આ એસી ન હોય તો આપણને શું થાય? આ બંધ કરી દો ને ભાઈ, બધું બહુ ગરમી થાય છે. તો પાવરની કોઈ કિંમત નથી, એસીની કોઈ કિંમત નથી. લાઈટ ન હોય, એસી અહીંયા હોય તો આ એસીની કોઈ કિંમત નથી. લાઈટ હોય ને અને એસી ન હોય તો લાઈટની કોઈ કિંમત નથી. પણ તમે વિચાર કરો કે લાઈટ હોય અને એસી હોય તો આની કિંમત ખરી? પાવર હોય, આ એસી સરસ મજાનું ચાલુ હોય, સરસ મજાનો પ્રવાહ નીકળતો હોય ઠંડો, તો આની કિંમત ખરી? આની કિંમત ક્યારે થાય? આ એસીના પવનમાં બેહવાવાળો વ્યક્તિ અહીંયા હોય તો. જો એસીનો પવન ખાવાવાળો વ્યક્તિ જ ન હોય તો લાઇટ અને એસીની બેમાંથી એકેની કિંમત થતી નથી હોતી. એમ સત પણ હોય, શાશ્વત ચેતન પણ હોય, પણ જ્યાં સુધી
એ રૂપ આનંદદાયક ન હોય ત્યાં સુધી એની કિંમત ન થતી હોતી. એટલે પરમાત્માની અંદર શાશ્વતતા પણ છે, ચેતનતા પણ છે, અને પરમાત્મા આનંદરૂપ છે. ભગવાનના મંદિરે ગયો હોય એ કોઈ દી ઘરે આવીને એમ કહે કે આ તો હું થાકી ગયો મંદિરે જઈને, કે કોઈ દી આવું? ગામનો થાકેલો, દુનિયાનો થાકેલો માણસ મંદિરે જાય અને ન્યા જઈને બોલે કે હાશ, ભગવાનના દર્શન કરીને આજે આનંદ થયો, મને આજે આનંદ થયો. તમે 2-2.5 કલાક આમ તડકામાં નાચતા આવ્યા, પણ અહીંયા કથા મંડપમાં આવી ગયા અને ભગવાનની કથા ચાલુ થઈ, તમારો થાક ક્યાં વયો ગયો ખબર પડી? એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. એટલે તો આપણે એનું ધ્યાન કરીએ, એટલે તો એનું કીર્તન ગાઈએ છીએ. નકર આપણે કશું ન કરીએ એમાંથી આપણને આનંદ ન મળતો હોય તો. અને હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું કિરીટભાઈ, કે તમને કથામાંથી 7 દિવસની આ ગાથામાં તમને કદાચ બીજું કંઈ ત્રીજું મળશે નહીં મળે એની મને ખબર નથી, પણ હું ભરોસા સાથે કહું છું કે તમે જેટલી ઘડી કથામાં બેસશો એટલી ઘડી તમને કથાનો આનંદ મળશે. એ વાત ચોક્કસ છે સાહેબ. કારણ કે પરમાત્મા સ્વયં આનંદરૂપ છે. ભગવાન આનંદની પ્રાપ્તિ કરાવે છે. પણ આનંદ મળે ક્યારે? આમાં આપણે ઓતપ્રોત થવું પડે ત્યારે. તો એવું ભગવાનનું આનંદ રૂપ. એટલે પરમાત્માનું સ્વરૂપ સારું છે. બીજી વાત, ભગવાનનું સામર્થ્ય સારું છે. અને ભગવાનનું સામર્થ્ય કેટલું? તો કહે છે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, આખા જગતની ઉત્પત્તિ કરે એટલું તેનું ઐશ્વર્ય છે, એટલું સામર્થ્ય છે. આ દુનિયાની ઉત્પત્તિ કરે, દુનિયાને ચલાવે, દુનિયાનો નાશ કરે, સંહાર કરે, એટલું એનું સામર્થ્ય. એટલે કહ્યું વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. આ 2 વસ્તુ છે. પરમાત્માનું સ્વરૂપ સારું છે, પરમાત્માનું સામર્થ્ય સારું છે. પણ પરમાત્માને વંદન કરીએ છીએ ને એનું એક મૂળ કારણ છે કે એના સ્વરૂપ અને એના સામર્થ્ય કરતાં પણ વધારેમાં વધારે જો કોઈ સારું હોય તો એ પરમાત્માનો સ્વભાવ છે. ને પરમાત્માનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. આ દુનિયાના તાપ અને સંતાપને હરી લેનારો જેનો સ્વભાવ છે, આ દુનિયાને સુખ આપનારો જેનો સ્વભાવ છે, એવા પરમાત્માને હું નહીં, અમે બધા જ લોકો ભેગા મળી અને વંદન કરીએ. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે બધા જ ભગવાનને વંદન કરીએ છીએ, પરમાત્માને વંદન કર્યા છે. અને પરમાત્માનું નામ, પરમાત્માનું કીર્તન મારા તમારા બધા જ પાપોને ક્ષમાવી દે છે. તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. કે તારા ભજન રામને પામશે, તું ભજન કરીશ. તુમ્હારે ભજન રામ કો પાવે, રામને મેળવે. અને રામને મેળવ્યા પછી જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જન્મ જન્માંતરના દુઃખોને મટી જાય છે. એવા પરમાત્માને વંદન કર્યા. પહેલા વંદન ભગવાનને કર્યા અને ત્યારબાદ બીજા વંદન જેણે ભગવાનને ગાયા છે, જેણે ભાગવતને ગાયું છે, એવા પરમ શ્રદ્ધે ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા અને કહ્યું યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્ય દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ. સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બહુ સુંદર વાક્ય અહીંયા વાપર્યું. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કેવું વાક્ય વાપર્યું છે?
સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભૂત એટલે આ દુનિયાનો તમામ જીવાત્મા, જેના હૃદયની અંદર બિરાજમાન છું, એવા હે મુનિમાનતોસ્મિ, મુનિઓના અગ્રણી, અમે તમને પ્રણામ કરીએ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ યમ પ્રવ્રજંત, જેને હજી યજ્ઞોપવિતના સંસ્કાર થયા નથી, એટલી નાની ઉંમર. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, જેને હજી યજ્ઞોપવિત થયા નથી, પણ ભાગવતજીમાં બહુ લખ્યું અપેત કૃત્યમ, જેને કંઈ કરવાની જરૂર પણ નથી હોતી, જેને કશું કરવાની જરૂર નથી, એવા ભગવાન સુખદેવને પ્રાર્થના કરી છે અને કહ્યું મુનિમાનતોસ્મિ, હે મુનિઓમાં અગ્રણી, અમે તમને આપને પ્રણામ કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ. જન્મતાની સાથે જ જેને વૈરાગ્ય લાગી ગયો, સુખદેવજી મહારાજ પરમ શ્રદ્ધઈને ભગવાનને વંદન કર્યા. ત્યારબાદ આ કથા નૈમિષારણ્યના પાવન એ પવિત્ર સ્થાનોમાં કથા થઈ છે. આ નૈમિષારણ્ય નામ શું કામ પડ્યું? નૈમિષારણ્ય એટલે શું? તો આપણે બધાને ખબર છે નિમિ માત્રનો અર્થ શું થાય? નિમિ એટલે શું? કેટલા લોકોને ખબર છે નિમિ એટલે શું? તમે ક્યારેક શબ્દ બોલતા હશો, એક ક્ષણ માટે, એક નિમિ માટે. નિમિનો અર્થ છે આપણી આંખની પાપણનો એક પલકારો લાગે, એ પલકારાનો જે સમય છે એ સમયને નિમિ કહેવાયો છે. અને બતાવ્યું કે નૈમિષારણ્ય ક્યાં હોય? તો કહે છે કે તમારી આંખનો પલકારો લાગે એટલી વાર પણ જો તમારું મન સ્વાર્થ રહિત પરમાત્માનું ભજન કરે, જે પણ જગ્યાએ તમે બેઠા હો અને એ પણ જગ્યાએ એક પલકારાના સમયમાં પણ તમારું મન જો પરમાત્મામાં લાગી જાય તો સમજવું તમે જે ધરતીમાં બેઠા છો એ નૈમિષારણ્યની ધરતી છે સાહેબ. તમારું મન પરમાત્મામાં લાગે એ નૈમિષારણ્ય છે. આપણે કહીએ ને એક આંખનો ઝબકારો, એક પલકારો, એક પલકારા માત્ર માટે પણ તમારું મન પરમાત્મામય બને તો એ ધરતી જ નૈમિષારણ્ય છે, એ ભૂમિ નૈમિષારણ્ય છે. તમારું મન જ્યાં સ્થિર થઈ જાય એ નૈમિષારણ્ય છે. પરમાત્મામાં હો, સ્થિર થવું પરમાત્મામાં. તો આ સંવાદ શૌનક અને સુત નામના મહાપુરાણી વચ્ચે થાય છે. ભાગવતની કથાનો સંવાદ આ બેની વચ્ચે થાય. 88,000 શૌનક ઋષિઓ અને સુત નામના મહાપુરાણી સાથે આ કથાનો ગાન થાય છે. અને એટલે કહ્યું નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. જો અહીંયા શબ્દ લખો મહામતિમ. ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? મહામતિમ હોવો જોઈએ. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. જો ભાગવતનો વક્તા મહામતી હોય તો ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ? તો કહ્યું
કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. ભાગવતનો શ્રોતા શૌનક ઋષિ જેવો જોઈએ. અને શૌનક કેવા હતા તો કહે છે કથામૃત રસાસ્વાદ કુશલ. કથાનું પાન કરવામાં જે કુશળ છે એવા શૌનક ઋષિઓ, એવા શ્રોતાઓ છે. આપણે અહીંયા આવીએ અને ગોતીએ પંખો ક્યાં મળશે, પંખા નીચે બેહી હાલો તો કથા સંભળાય. ખુરશી ક્યાં મળશે, ત્યાં બેહીએ તો કથા સંભળાય. આગળ વયા જાય તો આપણને હરકી કથા સંભળાય. ના, આમાં જોવાનું કાંઈ નથી, અહીંયા સાંભળવાનું છે. તમે ભાવુક બનીને જ્યારે કથા સાંભળો, એટલે તો કહ્યું રસિકા ભુવિ ભાવુકા. તમે રસિક બનીને જ્યારે રસ પીશો ત્યારે તમને રસાસ્વાદ આનંદ આવશે. તમે જ્યારે કથામાં આવશો અને આજુબાજુમાં શું કરે છે બધું ભૂલી જશો અને માત્ર કથા તમારા કાનોમાં પડતી હોય, તમારી નજર ભગવાન ભાગવતજીની વ્યાસપીઠ સામે હોય, ત્યારે તમને કથાના શબ્દોનો મર્મ સમજાશે. બાકી બાજુમાં કોઈ પાણીની બોટલનું ઢાંકણું ખોલે ત્યાં જોવે કેટલા આટા ખોલ્યા, એને કથા ન ઉતરે, એને કથા ન ચડે. એટલે કહ્યું કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કુશલો શૌનકો બ્રવીત. કથાના રસપાનમાં જે કુશળ છે એવા શૌનકની વચ્ચે અને સૂત નામના મહાપુરાણી વચ્ચે આ સંવાદ. સૂત નામના મહાપુરાણીને શૌનકે વાત કરી, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. હે કોટિ સૂર્ય સમપ્રભ, હે કરોડો સમાન તેજ આપનારા, હે ગુરુદેવ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથા સારં મમ કર્ણ રસાયણ. અહીંયા શબ્દ વાપરો, મેં હમણાં કહ્યું ને કે કોઈ કે કથાને રસાયણ કહ્યું છે. હે મહારાજ, સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ, મારા કાનમાં રસાયણ રેડો. આ રસાયણનો અર્થ શું છે? ત્રણ વસ્તુ હોય છે: આસવ, ઔષધિ અને રસાયણ. આસવનો ઔષવ છે એટલે કે જે નશો કરવામાં પદાર્થ લેવામાં આવે એ ઔષવ છે. તમારે નશો કરવો છે અને જે પીવો છો એને આસવ કહેવાય. ઔષધિ એટલે શું? તો કહે છે રોગ થયા, શરીરમાં રોગ થયા પછી જે દવા લેવામાં આવે એને ઔષધિ કહેવાય. અને રસાયણ તો કહે છે કે જીવનમાં કોઈ દી રોગ જ ન થાય એના માટે જે પદાર્થને પીવામાં આવે એ રસાયણ છે. એટલા માટે ભગવાન ભાગવતની કથાને રસાયણ કહ્યું છે. હે મહારાજ, અમારા કાનમાં કંઈક રસ રેડો. મમ કર્ણ રસાયણ, મારા કાનમાં રસ રેડો, રસાયણ. ગુરુદેવ, આકાશમાં એક સૂર્ય ઉગે ને તો આખી ધરતીને પ્રજ્વલિત કરે છે. તો તમે તો કરોડો સૂર્ય સમાન તેજવાળા છો. તમારી અંદર જ્ઞાન એટલું છે, કરોડો સૂર્ય સમાનનું જ્ઞાન છે, તેજ છે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ, અમારી અંદર રહેલા અજ્ઞાન રૂપી અંધકારને તમે જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ ફેલાવો અને અમારા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો તમે નાશ કરો. અને गुरु वही होता है जो हमारी भ्रांति को मिटा दे. गुकार प्रथमो वर्णो मायादि गुण भास्कर रुकारो द्वितीयो ब्रह्म माया भ्रांति विमोचक. जीवननी मायाने भ्रांतिओनो जे नाश करी नाखे, माया भ्रांति विमोचक. मारीन तुम्हारी मायाओं जे भ्रांतिओं ने तोड़ी नाखे, वही गुरु होता है, वही गुरु है.
તો એવા ગુરુની નિશ્રામાં રહી અને સૂત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો, બાપજી, અમારા કાનમાં એવો રસ રેડો, અને રસ કેવો તો કહેવાય છે પવિત્રમાં પવિત્ર વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ. કૃષ્ણની પ્રાપ્તિ કરાવે, કારણ કે પવિત્રમાં પવિત્ર કોણ તો કહે કૃષ્ણ. પવિત્ર કરતા પણ વધારે પવિત્ર છે કૃષ્ણ, અને એ કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું રસાયણ મારા કાનમાં રેડો. અમે શું કરીએ? કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ. અમને કૃષ્ણની પ્રાપ્તિ થાય એના માટે અમારે શું કરવું જોઈએ? અમને આનંદ મળે, અમારા મનને સાંત્વના મળે, એના માટે શું કરવું જોઈએ? તો સૂત નામના મહાપુરાણે એટલું કહ્યું, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવત શા માટે ભાગવત?